વિવેક સત્સંગ વિના ક્યારે પણ પેદા નહીં થાય. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ રહેલી છે સંતન કર સંગા, ડુઈ ભક્તિ મમ કથા પ્રસંગા. નવધા ભક્તિમાં બીજી ભક્તિ રહેલી છે, કહે છે કે મારી કથા તમે સાંભળજો. મારી કથા એટલે કોની કથા? હા વિશાલભાઈ, કોની કથા? મારી કથા એટલે નરેશ મુનિની કથા નહીં, ભગવાનની કથા સાંભળવી એ નવધા ભક્તિમાં બીજી ભક્તિ રહેલી છે. પરમાત્માની કથા સાંભળવી, પરમાત્માનો ઉપદેશ સાંભળવો, પરમાત્માએ કહેલી, મહાપુરુષોએ કહેલી વાતો સાંભળવી એ બીજી ભક્તિ છે. તો આ ચૌધરીએ તો શું કર્યું? બરાબર, સરસ જવાબ આપ્યો ને? હા બરાબર ને? તો પંડિત મહારાજ વિચારે છે કે ચોધરાણીને પૂછું, એટલે ચોધરાણી પર મોઢું રાખ્યું એ તરફ, અને ચોધરાણીને કહે છે માતાજી તમે બહુ સરસ લાભ લીધો અને 8-9 દિવસ સુધી તમે ભાગવત સાંભળી. તો ભાગવત સાંભળ્યા પછી બરાબર સાંભળીને કે હા મહારાજ તમારી કૃપાથી, ભગવાનની કૃપાથી સરસ ભાગવત આપે કહી એકડો શબ્દ આજો સોણે જડો વો. તો મહારાજ બહુ ખુશ થઈ ગયા કે આ ચોધરાણી બરાબર છે. પછી ચોધરાણીને પૂછે છે ભાગવતમાં કંઈ સમજ્યા? ચોધરાણી કે સમજી ખરી પણ મોડું થઈ ગયું. પણ આને મોડું થઈ ગયું. ચોધરાણી કહે છે જો પહેલાં મહાભારત સાંભળત ને તો હું પણ દ્રૌપદીની જેમ 5-7 પતિ કરત અને સતી થાત. પહેલાં સાંભળી નહીં ને આ કથા? ન સમજ્યા તમે? લક્ષ્મીમાં શું કહે છે ચોધરાણી? કથામાં વાત આવી ને કે દ્રૌપદીના પતિ કેટલા? 5. તો એ ચોધરાણીએ પણ કીધું કે અગર જો પહેલાં ખબર પડત લગ્ન સમયમાં તો હું પણ 5-7 પતિ કરત અને સતી પણ કહેવાત. પણ હવે મહારાજ બહુ મોડું થઈ ગયું છે, હવે બુઢી થઈ, મારા લાકડા પહોંચી ગયા છે શમશાને. પંડિત મહારાજ કપાળ કૂટે છે કે આ લોકો 8-8 દિવસ સુધી સાંભળ્યું, આવું જ બધું સાંભળ્યું છે. પછી છોકરાઓ તરફ નજર કરી. ચૌધરીના છોકરાઓ હતા, બધા કથામાં હાજર હતા, રેગ્યુલર આવતા હતા કથામાં. એટલે છોકરાને પૂછે છે બેટા તમે ભાગવત સાંભળી બરાબર? કથા સાંભળી? તો પંડિતના છોકરાઓ હાથ જોડીને કહે છે મહારાજ ખરેખર પહેલાં જો ખબર પડી હોત. હવે મોડું થઈ ગયું. પંડિત કહે શેનું મોડું થઈ ગયું? છોકરાઓ કહે કે તમારી કથા મંડાઈને એ પહેલાં જ અમારા મોટા ભાઈ અમારાથી છૂટા પડી ગયા અને ઘણી મિલકત લઈને ગયા. જો પહેલે ભાગવતમાં આ સાંભળત ને તો જેમ દુર્યોધને કીધું ને કે 1 ઇંચ જમીન પણ નહીં આપું, તેમ હું પણ મારા મોટા ભાઈને આમ આંગળી ઊંચી કરીને કહે કે 1 જમીન પણ નહીં મળે, તારાથી જે થાય તે કરી લે. પણ મહારાજ બહુ મોડું થઈ ગયું, ફાળગતી થઈ ગઈ, મોટો ભાઈ માલ લઈને છૂટો થઈ ગયો, હવે રડવું ફોગટ છે. નહીં તો આ કથા પહેલાં સાંભળી હોત તો અમે મોટા ભાઈને ચપટી વગાડી દેત કે કાંઈ નથી મળવાનું તને, તારાથી જે થાય તે કર. અને મહારાજ એટલી અમારામાં તાકાત રહેલી છે, અમે ચૌધરીના છોકરા રહેલા છીએ, ભાઈ સામે અમે લડત, ખૂબ લડત, અને લડીને ભાઈને મારી નાખત, પણ 1 ઇંચ જમીન અમે દેત નહીં. પણ સાંભળવામાં મોડું થઈ ગયું. પંડિત વિચારે જય ભગવાન, આવા જ બધા મળ્યા મને કથા સાંભળવા માટે. જે મહાભારતથી વ્યક્તિને જ્ઞાન મળે, જે મહાભારત સાંભળ્યા પછી વ્યક્તિને વિવેક મળે, જે મહાભારત સાંભળ્યા પછી માણસને કંઈક સમજ મળે, એ મહાભારત સાંભળ્યા પછી જ્ઞાન ન મળ્યું, વિવેક ન જાગ્યું, કાંઈ રસ્તો ન મળ્યો, આ બધા ઉલટે રસ્તે હતા.
જે મહાભારત સાંભળ્યા પછી માણસને જ્ઞાન આપે છે એ મહાભારત સાંભળ્યા પછી એ અજ્ઞાનમાં જ સબળતા રહ્યા. કેમ સબળતા રહ્યા અજ્ઞાનમાં? અજ્ઞાનમાં સબળતા રહેવાનું કારણ શું? કે એ કથા સાંભળી, જજમાન થયા કથાના, પણ સાંભળતી વખતે જે જાગૃતિ જોઈએ, સાંભળતી વખતે જે એકાગ્રતા જોઈએ, સાંભળતી વખતે જે સમજ આવવી જોઈએ એ સમજ એમનામાં ના આવી. તો જે શ્લોકની હું વાત કરું છું એ શ્લોકમાં કહે છે ભગવાનને કે હે જીનેશ્વર પરમાત્મા, તમારું શાસન એક છત્ર રહી શકે છે અગર શ્રદ્ધાળુ શ્રોતા મળે અને બુદ્ધિશાળી વક્તા મળે તો. વક્તા પણ બુદ્ધિશાળી હોવો જોઈએ, અને એ વક્તા તો આપણને ક્યારેક ભાગ્યે જ મળતા હોય. જે ઉગેલું હોય અંદર તે જ આપણને આપતા હોય એવા વક્તા મળવા પણ મુશ્કેલ છે. તે છતાં પણ આજના કાળમાં પ્રવચન જે થાય છે, વ્યાખ્યાન વંચાય છે, સત્સંગ થાય છે, એમાંથી થોડે ઘણી અંશે પણ લોકો કંઈ જ્ઞાન મેળવે છે. અને હંમેશા ગમે ત્યાં તમે હો, અગર તમને સમય મળતો હોય તો ગમે તેના વ્યાખ્યાન સાંભળવા જેવા જ છે. ચાહે ડેરાવાસી હોય, ચાહે સ્થાનકવાસી હોય, ચાહે દિગંબર હોય, ચાહે કોઈ ધાર્મિક કથાને પ્રવચન ચાલતા હોય ને તમે બાજુમાં રહેતા હો અને સમય મળતો હોય તો ત્યાં પહોંચી જવા જેવું છે. એવા પક્ષપાત રાખવા જેવા નથી કે આના સંભળાય ને આના ન સંભળાય. દરવાજા ચારે બાજુના ખુલ્લા રાખવાના. ઘણી વખત આપણે દરવાજા બંધ કરી નાખીએ છીએ. અમે સાધુ સંતો પણ એવા પુસ્તકો બહાર પાડીએ છીએ કે અમારા સંપ્રદાયના ઉપાશ્રયમાં કોઈ પણ સાધુ સાધ્વી આવશે બીજા સંપ્રદાયના તો એને 3 દિવસથી વધારે રહેવું નહીં અને વ્યાખ્યાન આપવા નહીં. આવા ફતવા જૈન સાધુ સાધ્વી બહાર પાડે તો એ ખરેખર શરમજનક વાત કહેવાય. જે ભગવાને આપણને અનેકાંતવાદ અને સ્યાદવાદ આપ્યો છે એ અમે અગર ન સમજીએ અને લોકોને સંકુચિત કોચલામાં પૂરી દઈએ એ ખરેખર સારું ન કહેવાય. ભગવાન કહે છે સાંભળો, બધાનું સાંભળો. કોઈને ખોટા ભગવાને કીધા નથી. એ વન ગમે તે સંપ્રદાય કે ધર્મનો હોય. ભગવાન શું કહે છે? અનેકાંતવાદ અને સ્યાદવાદનો સિદ્ધાંત લઈ કરી અને ભગવાન કહે છે હજારો આંખો ભેગી કરો તમે, તમારું તેજ ઘટશે નહીં, તમારું તેજ વધશે. તો હજારો વિચારો તમે ભેગા કરો, સારા વિચારો ભેગા કરો, તમને નુકસાની નથી થવાની, તમે નબળા નથી પડવાના. અનેક લોકોના હજારો વિચારો આપણે ભેગા કરીશું તો આપણા વિચારોમાં શું થશે? ઘટાડો નહીં થાય પણ વધારો થશે. એટલે સત્શ્રવણ આપણા સૌના માટે ઉપયોગી છે. તો અત્યારે આપણે વિપાક સૂત્ર પર ચર્ચા કરી રહ્યા છીએ. આમાં પણ સાંભળવાનું જ કીધું છે. યા તો તમે વાંચો યા તો તમે સાંભળો. વાંચવા કરતાં પણ સાંભળવું બહુ જ તમે નસીબદાર છો. તમે કેટલા નસીબદાર છો કે કોઈ પણ સાધુ સાધ્વીના ચાતુર્માસ થાય તો તમને પ્રાય કરીને મફતમાં સાંભળવા મળે. અત્યારે તમે વક્તાને બોલાવો ને ક્યાંકથી પણ, મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાન માળાઓ યોજાય અને વક્તાને બોલાવાય તો એક પ્રવચનના વક્તા કેટલાક જોરદાર હોય તો કેટલા રૂપિયા લે છે ખબર છે? એક કલાકના રૂપિયા લે છે. અને એમનો એક કાર્ય છે, આ બિઝનેસ છે એમનો. જ્યારે જૈન સાધુ સાધ્વી પ્રવચન આપે છે કે બીજા કથાકારો જે કાંઈ પણ અપેક્ષા નથી રાખતા એ કથા કરે છે, એ કથા ફ્રી ઓફ ચાર્જ. આવો, બેસો, સમય ફાળવો, સાંભળો. તો સાંભળવું આપણા સૌના માટે બહુ જ જરૂરી છે. આપણને કાન મળ્યા છે, કેવા સરસ મજાના છે. મળ્યા છે ને આપણને કાન, કેવા સરસ છે. શેના માટે મળ્યા છે? એક છોકરાને પૂછવામાં આવ્યું કાન શેના માટે મળ્યા છે? તો છોકરાએ કીધું ચશ્મા પહેરવા માટે. ચશ્મા પહેરવા માટે કાન મળ્યા છે, પણ કાન શેના માટે મળ્યા છે? સાંભળવા માટે. શું સાંભળવા માટે? નિંદા કુથલી તો આપણે 24 કલાક કરીએ છીએ. 1-8 કલાક આપણે આ કાનમાં સારું લઈએ.
મેં પહેલાંય કીધું હતું કે ઘરના બારણા પર કોઈ કચરો ફેંકી જાય છે તો આપણે ઝઘડા કરીએ છીએ, પણ આપણા કાન પર જ્યારે કોઈ કચરા ફેંકે છે ત્યારે એને વેલકમ કરીએ છીએ, એને બેસાડીએ છીએ, એને લીંબુનું પાણી પીવડાવીએ છીએ, એને ગરમા ગરમ ચાય પીવડાવીએ છીએ. કેમ? શું કામ? એ મસાલો લઈને આવ્યો છે, આખા ગામનો મસાલો લઈને આવ્યો છે. આ માણસની ટેવ બહુ જ છે. આ કાનનો સદુપયોગ નથી, કાનનો દુરુપયોગ છે. એલફેલ વાતો સાંભળી આપણે આપણા વિચારોને ડહોળી નાખીએ, આપણે આપણા વિચારોને બગાડી નાખીએ. એના કરતાં 1.5 કલાક માટે એકાગ્ર થઈ કરી અને સારું સાંભળવા જેવું છે. તો આપણે કેટલા અધ્યયન પૂરા કર્યા? વિપાક સૂત્રના 4 અધ્યયન પૂરા કર્યા. આજે 5મું અધ્યયન. 5મા અધ્યયનનું નામ રહેલું છે બૃહસ્પતિ દત્ત. અધ્યયનનું નામ છે બૃહસ્પતિ દત્ત. તો કૌશાંબી નગરી છે, ચંદ્રાવતરણ ઉદ્યાન છે, શ્વેતભદ્ર યક્ષનું યક્ષાયતન છે એ ઉદ્યાનમાં. ત્યાં કને સત્તાનિક રાજા રહેલા છે, એમના મૃગાવતી પત્ની રહેલા છે, એમના પુત્ર રહેલા છે ઉડાયન મહારાજા, ઉડાયન યુવરાજ. એ યુવરાજની પત્ની રહેલી છે પદ્માવતી. એ નગરમાં, શું નામ છે નગરનું? ફટ બોલી ગયો ને. કૌશાંબી નગરી. એ કૌશાંબી નગરીમાં સોમદત્ત નામનો પુરોહિત હતો, જે 4 વેદનો જાણકાર હતો અને ખૂબ જ્ઞાની પણ હતો. અને એની પત્ની વસુદત્તા રહેલી હતી. અને વસુદત્તાનો પુત્ર બૃહસ્પતિ દત્ત હતો, જેના નામ પરથી આ અધ્યયનનું નામ પડ્યું છે બૃહસ્પતિ દત્ત. એક વખતે મહાવીર ભગવાન પધાર્યા ચંદ્રાવતરણ ઉદ્યાનમાં, શિષ્યો સાથે સંવત્સર્યા. ગામમાં ખબર પડી. કયા ગામમાં ખબર પડી? કૌશાંબી નગરીમાં ખબર પડી. જનતા પરમાત્માના દર્શન કરવા માટે આવી. પરમાત્માએ દેશના આપી, દેશના પૂરી થઈ, એટલે જનતા જે માર્ગે આવી હતી એ માર્ગે ચાલી ગઈ. આ સૂત્રોમાં કોમન વાત રહેલી છે. બધા સૂત્રોમાં કોમન વાત છે. આ જ્યારે સૂત્રનું અધ્યયન શરૂ થાય ત્યારે પણ એક કોમન વાત રહેલી હોય, જંબુ અને સુધર્મા સ્વામીની. તેમ આ વાત પણ એક કોમન રહેલી હોય. ભગવાન પધારે એટલે લોકો આવે, દર્શન કરે, દેશના સાંભળવા માટે બેસે, દેશના પૂરી થાય. એટલે જે રીતે આવ્યા હોય એ રીતે ભગવાનને પગે લાગી કરીને ચાલ્યા જાય. ગૌતમ સ્વામી છઠના પારણે ભિક્ષા માટે નીકળ્યા. આ પણ અત્યાર સુધીમાં આપણે અધ્યયનો સાંભળ્યા. એ બધા અધ્યયનોમાં એક સરખી વાત આવે છે ને કે છઠના પારણે ગૌતમ સ્વામી ગોચરી માટે નીકળે છે અને એક દ્રશ્ય જુએ છે. અહીં આ અધ્યયનમાં પણ આ જ વાત કરે છે કે ગૌતમ સ્વામી જ્યારે ભિક્ષા લેવા માટે નીકળ્યા છે ત્યારે એક પુરુષને ગાંઠ બંધને બાંધેલો છે, એના હાથ પાછળથી બાંધેલા છે, અને એ માણસને કૂટપીટ કરી રહ્યા છે, મારી રહ્યા છે. એની સાથે લાવ લશ્કર પણ રહેલો છે. માણસ એક છે, ગુનેગાર એક છે, પણ રાજાના શિરસ્તા પ્રમાણે લાવ લશ્કરને પણ સાથે રાખ્યો છે કે ક્યાંય પણ તોફાન લોકો ન કરે, ક્યાં ગડબડ ઊભી ન થાય. અને કદાચ ક્યાં ગડબડ ઊભી થાય ને લોકો કાંઈ તોફાન કરે તો બંદોબસ્ત માટે આવી રીતે લોકોને રાજા મહારાજા સાથે રાખતા હતા, જે શસ્ત્રધારી હતા. કોઈ ખાથી પર બેઠેલા છે, કોઈ ઘોડા પર બેઠેલા છે, અને કોઈ પગે ચાલી રહ્યા છે. એવા સૈનિકો સાથે માણસ વચ્ચોવચ રહેલો છે, એને મારી રહ્યા છે, કૂટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે. અને આ દ્રશ્ય કોણે જોયો? ગૌતમ સ્વામીએ જોયો. ભિક્ષા લઈ કરી એ ગૌતમ સ્વામી પાછા આવે છે. કોની પાસે આવે છે? મહાવીર ભગવાન પાસે આવે છે. તો એક નિયમ રહેલો છે, મેં પહેલાંય કીધું હતું કે ભિક્ષા ભગવાનને બતાવે. કારણ કે કેવલી થયા, સર્વજ્ઞ બન્યા પછી ભગવાનના આહાર અને નિહાર પરોક્ષ રહેલા હોય. સામાન્ય માનવી કાંઈ પણ દેખી શકતો નથી ભગવાનના આહાર વિહાર. તો એ ભગવાન ગોચરી કરતા હતા. કેવલી થયા પછી, સર્વજ્ઞ બન્યા પછી, તીર્થંકર થયા પછી ભિક્ષા લેતા હતા. ખબર છે તમને? ભગવાન ભિક્ષા લેતા હતા. અને મહાવીર ભગવાન
ની ભિક્ષા લેવા માટે એક સ્પેશિયલ સાધુ નિયુક્ત થયો હતો. એ જ ભિક્ષા લઈ આવે અને એ સાધુ મહારાજનું નામ હતું સિંહ અણગાર. એ ભિક્ષા લેવા માટે એમને હતું. નસીબદાર કહેવાય સિંહ અણગાર કે તીર્થંકરની ગોચરી માટે પોતે જાય. જોકે બીજા ઘણા લબ્ધ પ્રતિષ્ઠિત સાધુ સંતો સાધકો રહેલા હતા, પણ એમને સોંપ્યું હતું આ કામ.